self-education system is a lifetime learning system. It begins after schools and college education. પોતાની જાતને કેળવવાની, શિક્ષિત કરવાની પ્રથા જીવનભર ચાલે છે. અને પોતાની જાતને શીખવતા રહેવાની પ્રથા એ હંમેશા સ્કૂલ અને કોલેજનું શિક્ષણ પૂરું થાય પછી ખરેખર શરૂ થાય છે. કેમ કે જિંદગી શું છે, એને સફળ કેમ બનાવી, એનો અર્થ જિંદગીને કેમ સમજાવવો, એ શીખવાનું છે. એ સ્કૂલ અને કોલેજો નહીં શીખવાડી શકે. એ તો વિષયની માહિતી આપશે. એ તમને કેવી રીતે કમાવાનું છે પૈસા, આર્થિક. That will school and college education of any faculty will teach you what is economic stability and economic growth. આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસ કેવી રીતે, એના માટે સ્કૂલ અને કોલેજની જરૂરી છે. But exactly only money and earning is not important object of the life. ખાલી પૈસા કમાવા એ જ જિંદગીનું મુખ્ય ધ્યેય નથી. જિંદગી જીવવાની છે, આનંદથી, સંતોષથી, સફળતાપૂર્વક, અર્થપૂર્ણ રીતે. અને એ જીવવાની જે કેળવણી છે એ જિંદગી દરેક તબક્કે આપે છે. જિંદગી વારંવાર પરિવર્તન કરે છે. જુદા જુદા વાંક, જિંદગીનું સ્વરૂપ જુદું જુદું હોય છે. એટલે દરેક ખાંચો આવે, વાંક આવે એટલે જિંદગી વર્તન બદલશે. કાં તો જિંદગી હસાવશે, કાં તો જિંદગી રડાવશે. બધા ક્ષેત્રના અનુભવો તમારી અંદર જિંદગી કરાવશે. ક્યારેક ખભો થાબડશે ને ક્યારેક ગાલ પર થપ્પડ પણ મારશે. આ બધા જે અનુભવો છે એ જિંદગી આપશે જીવનભર. એવું ન કહી શકાય મને આટલા વર્ષ થયા, મને કોઈ અનુભવ હોતો નથી. જિંદગી ગમે ત્યારે નવો અનુભવ આપી શકે. મૃત્યુની ક્ષણ સુધી, અને મૃત્યુની ક્ષણ સુધી પણ મૃત્યુનો તો અનુભવ નવો આપે જ છે. જિંદગી સતત શીખવાડ્યા કરે છે, અને સતત શીખતા રહેવાનું નામ, ઘડાવાનું નામ જ જિંદગી છે. જેટલા વિચિત્ર સંજોગો, વિપરીત સંજોગો, તમને ના ગમે એવું જેટલું બનવા માંડે ને ત્યારે સમજવાનું જિંદગી ખરેખર તમારામાં રસ લઈ રહી છે, તમને શીખવાડે છે, તમને ઘડી રહી છે. This is a way. જિંદગી બોલતી નથી, બોલ્યા વગર શીખવાડે. જિંદગી શીખવાડ્યું એ તમે કેવી રીતે જીવો છો, એની પરીક્ષા તમે કેવી રીતે વર્તન કરો છો તમારા માથે જે સ્થિતિ આવે એ વખતે. એ બધું શીખવાડે છે જિંદગી. જિંદગી તમને ગુણ શીખવાડશે. જો તમે થોડા ગાફેલ રહેશો તો જિંદગી જરાક બાજુમાં ખસશે અને તમે અવગુણો શીખી લેશો. સાચો રસ્તો પણ જિંદગી જ બતાવે, અને જિંદગીની સામું નહીં જુઓ તો સાચો રસ્તો છોડી અને જીવવા માંડશો તો જિંદગી તમારી સામું પણ નહીં જુએ. જિંદગી છે ને અદ્ભુત છે, અદ્ભુત છે. ખૂબ પ્રેમ કરવા જેવી છે, વારે ઘડીએ મળતી નથી. આટલી શ્રેષ્ઠ જિંદગી ઈશ્વરના આશીર્વાદની આપણને મળી છે. પણ એક વાત નિશ્ચિત છે, અસ્તિત્વના અને ઈશ્વરના, કુદરતના કાયદા છે એ મુજબ જિંદગી જીવવાની આપણને સ્વતંત્રતા પરમાત્માએ આપી છે. અને જો આ કાયદા આપણે તોડીશું, છોડીશું, છેડછાડ કરીશું તો જિંદગી જેટલું ઘાતકી કોઈ નથી. બહુ ક્રૂર છે, ગજબ સજાઓ કરે છે, કોઈ માફી આપતી નથી. જિંદગી
એક હાથે થપ્પડ મારે છે એક ગાલ ઉપર અને બીજા હાથે ગાલ ઉપર પંપાય પણ છે.